આવજે મારો દરપાલા કેવડા તમે શહદેવ જોશી નો અમારો અમરા મારી દેવીઓ અને ઉતરી પડો મારી જુગ પેલા જાગી પડો મારી પેલાની જોગણી આવો મારું સહદેવ જોશી નું માવતર આવો મારી તારું ભુવાની મારી તારું ભુવાની રાય ફલાવો તમે મારી કાળો ભુવાની ભાવના ભેળો ના થાય મનવના તારા એવી માતા ના મળતી કે છે દેવ કરે એવું કોઈ ના કરે ભાઈ અને માં કરે એવું કોઈ ના કરે માં કરતી હોય એવું બાપે ના કરે માં બોલો એટલે મોઢું ખુલી જાય અને બાપ બોલીએ એટલે મોઢું બંધ થઈ જાય
એટલે મા બાપનો આટલો ફરક છે. માં જેવું લાડ લડાવે એવું દેશમાં કોઈ ના લડાવે, પણ એ લાડમાં રહેતો આવડવું જોઈએ. હા, સરસ મજાનું આવું જોગણી મેલડી મારો આવો અવસર આદર્યો હોય અને અમે તો ઘણી વારના મહેમાન છીએ ભાઈ, પણ તમારું મૌન રાખીને આયા હોય એટલે તમારે અમારું મૌન રાખવું પડે. કારણ કે વાતો તો કાલ હવાર બધા ઘેર પોતપોતાને જઈને કરીશું તો વાંધો નહીં આવે. સોમાભાઈ હું કેવું, વાતો તો આપણી કોઈ દાડો ખૂટી નહીં, ખૂટવાની નથી, પણ દેવની તાકાત એવી છે કે દેવ કરે એવું દેશમાં કોઈ ના કરે. અને માં જો કદાચ ભાગલે કમ્પ્લીટ હોય, એના ઘેર જો કદાચ હાચા દીવા બરતા હોય અને હારી રીતે કદાચ માને પૂજી જોવાની હોય તો એ દીકરોને કોઈ દાડો પાછું વરીને જોવાનો વારો ના આવે. અને આ તો યુગ પહેલાની માતા છે, જ્યારે કોઈ નતું તારે આ હતી, આપણો પત્તો નતો, જ્યારે કોઈ નતું તારે આ હતી, અને જીવા દોરી એને આપેલી છે. અને ભૂવા બનવું એ કઈ નાનો છોકરોના ખેલ નથી ભાઈ. હા, અમુકને રમત લાગતી હોય, કોકને એવું લાગે કે ખાલી ખાલી ધૂન જ, પણ ખાલી તમે એક સેકન્ડ ધૂની બતાવો તો ખબર પડે. દેવનો પવન વાળા કોઈ દાડો શરીરનું કાઠું ના હાલે. હા, દેવનો પવન કમ્પ્લીટ હોય તો જ કાઠું હાલે સોમાભાઈ, બાકી એમને ખાલી જરીક વાર ધૂની જોવા. હા, કાલ હવાર દવાખાને જવું પડે, આ અવરું ફરી જાય અને ફરી જાય એની કોઈ નક્કી નહીં. હા, બહુ વિઝટમાં જઈએ ને અહીંયા ગાડી ભરાઈ જાય તો મૂકી જવાય ને. એટલે માતાઓનું કામ બહુ અઘરું છે. અને આ માતા એ છે કે જેને સહદેવ જોશી વખતે અમર નામ રાખ્યું. અમારા બેન્જો માસ્ટર ને કીબોર્ડ માટે એક તાલી લગાડજો, કારણ કે ફર્સ્ટ પડી જાય છે પણ પકડી લે છે. આને કારીગરી કહેવાય ભાઈ. અમે ગઈએ છે પણ આ હોય મહેનત કરે છે. અમારા માટે એકલી તાલી ના પાડશો, હમણાં માટે તો પાડો. કારણ કે કારીગરને શીખવાડવું ના પડે, અને શીખીને કોઈ દાડો છે ને કારીગર ના થવાય. શીખીને કોઈ દાડો કલાકાર ના થવાય. શીખીને ખાલી કડિયા અને કારીગર જ થવાય, એ લેલું જ જલાય હાથમાં શીખવા જાવ તો. બાકી કોઈ દાડો શીખીને કલાકાર ના થવાય. હા, એ લોહીમાં આવે, લોહીમાં. સોમાભાઈ લોહીમાં આવે. હા, બાકી શીખો ને તો ખાલી કડિયા અને કારીગર થવાય, તગારું ને લેલું જ હાથમાં આવે, બીજું કાંઈ ન આવે ભાઈ. હા, અને સરસ મજાનું આવું આયોજન કર્યું છે ત્યારે જૈસે
મારે રૂઠેલા હાથ ચરુયા હોય મારી જુગ પેલાની જોગણી આવો આપણને ભુવાજી ના મળી હોત તો અત્યારે આપણો કોઈ પતો હોત. આપણે દેવી પૂજક છે, ચારણ છે, રબારી છે, ગઢવી છે. આપણે અને બહુ લાલ લડાઈએ. આપણા જેવું લાલ લડાવે કોઈ? તમને ના મળી હોત તો ભર બજારે આપણી આબરૂ વેચાઈ જાય. ના મળી હોત તો તમે આ જગ્યાએ હોત? બાકી આ તમે જે ઓઢી છે એને શાલ કહેવાય. શું કહેવાય? આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં શાલ કહેવાય. અને આનું બીજું રૂપ છે લોબડી. આ એનું ઓઢણ છે. બાકી બધા ઓઢીને ફરે પણ એ બધું અલગ અલગ હોય. આપણે ઠંડીના હિસાબે અત્યારે ઓઢતા હોય, ઉનાળામાં ઓઢે છે. અને આ એને 24 કલાક જોઈએ. એટલે જે જેનું વરખાસન, જે જેનું બોધેલું હોય એ પ્રમાણે બધું ચાલ્યા કરે. એટલે આણંદ જિલ્લામાં એક ઓકલાઈ જેવું શહેર છે. ના જોયું હોય તો જોઈ આવજો, અત્યારે રહ્યા છે. હા, જેવી રીતે પાલોદરમાં સહદેવ જોશીની જોગણી કહેવાય છે, એવી રીતે વર્ષો પુરાનો એક રાતો વૈણો છે. વૈણાનું ઝાડ તો જોયું છે ને બધા? વૈણો આવે, વૈણો. એ વૈણાનું ઝાડ અત્યારે વર્ષો પુરાનું હયાત છે. એ ઝાડે આ જોગણી માએ હોનાની હોકરે રૂઠેલા હાથ ચરુ આલેલા, હાથ ચરુ કાઢેલા. અને આ જોગણીએ વિચાર કર્યો કે નવખંડ ધરતી 50 કરોડ પૃથ્વી જોવી છે ને કાવી કનગોમ જેવું ઘાટ છે. એ કાવી કનગોમના ઘાટમાં મહીસાગરનો આરો છે અને લાલીઓને મછુઓ કરીને 2 ઢેમર છે. જે નાવડું ઓકતા હોય એને ઢેમર કહેવાય. એટલે મહીસાગર નદીમાં લાલીઓને મછુઓ કરીને 2 ઢેમર છે. આ રાતની રેણીમાં નાવડું ચલાવે છે. મારે આ લોકોને મળવા જવું છે. તો આપણે કિસ્મત વાળા કહેવાઈએ કે માતા હોમે ચાલીને મળવા આવે. બાકી અત્યારે માતાજી પાસે ટાઈમ નહીં હો. હા, એ પહેલા સતી વખત બધું ચાલતું હતું.
અને હવે તો જેને જેને મળી જાય એને સાચવી જ રાખજો, બાકી કારક ખોવાઈ જાય એની કોઈ ગેરંટી નહીં હોય. હા, આ કોઈના બાપનો દસ્તાવેજ નથી. હા, કે આપણને તિજોરીમાં સહી કરીને મેળવા આલ્યો. હા, એ બધું ભૂલી જવાનું. હા, જો સુધી આપણું અંજર પોણી અને જો સુધી આપણી બરોબર ભક્તિ હોય તો હુંજી માતા રે. અને જે દાડે તમે એની લક્ષ્મણ રેખા ઓરંડીને બહાર ગયા તે દાડે કારે લાત માર દે એની કોઈ નક્કી નહીં. હા, સમજો. લે આ લાલિયા મછવા ઢેમરને મળવા જવું છે અને જો કદાચ મને ઓળખી જાય અને એના નાવડામાં બેહાડી મને મહીસાગરમાં આ પારેથી હોમી પારે લઈ જાય તો મારો લાખ લાખ રૂપિયાનો જે મેં ઘરેણો પહેર્યો છે એ ઘરેણો મારે એને અર્પણ કરી દેવાનો. પણ મારું ઓળખણ પડે તો રાતની મારી અમર લાલિયાના કુબે જઈને જો કદાચ મારું ઓળખણ પડી જાય તો એક પેઢી નહીં પણ 7 પેઢીઓ ખાઈને ભાગી જાય એટલું ધન આપી દેવાનું. પણ ઓળખણ પડવી બહુ અઘરી છે સોમાભાઈ. માતાઓનું જીને જીને ઓળખણ પડ્યું છે એને માતાઓએ રાજગાદી તકીઓ આલ્યો છે અને જેને ઓળખણ નહીં પડ્યું એ અત્યારે હોત્યા ખોરે જડતા નથી. બાકી દેવી શક્તિવના આપણો ઉદ્ધાર છે નહીં. મનુષ્ય જન્મે ને આ ધરતી પર જન્મ લે ને તઈથી બધોથી પહેલો આધાર કુળદેવીનો હોય. તમારે હશે છે ને, ભલે આપણે બટનો મચરતા હોય, ભૂંગરો ચાલતા હોય, આ અમારે બેન્જો વગાડતા હોય, બીકી વગાડતા હોય, પેડ વગાડતા હોય, પણ ભુવાજી છો આ તો પછી પાછું વળીને જોવાનું જ નહીં. અને અત્યારે જમોને ભુવાજીઓનો છે. આ તો ખોટું બોલવું યાર, મને આવતી નહીં તકલીફ આ છે. કોઈ જવા દો. ધૂનો એની ના નહીં. તમ તમાર ધૂને જ જાઓ, ધૂનો એની ના નહીં, પણ આ હાચવીને ધૂનવાનું. એટલે જે બુદ્ધિશાળી હોય એને ખબર પડી જાય છે આ હાચવીને ધૂનવાનું. હા, કોઈ દાડો કલંક લાગે ના. એવી ધૂનથી શાંતિથી ધૂની ખાવ તો કોઈ દાડો પેઢીએ દુઃખ ના આવે. આ ચાલુ છે ને ભઈલા, વાર્તા વાર્તા નહીં પડ્યું, ડાયરેક્ટ જ જવા દેવું. તો બગાડો ડાયરેક્ટ.
હાલો હમણાં મળ્યા હે તું આઈ નથી એ હમણાં મળ્યા
બોલાવું જમણી આવજે જમણી બોલાવું એ ડેરા ડાબી હલાવો કરજે હાલો એ મારો પર્સન બગાડવા આવ્યા હોય એ ઘરે જવા દો એ ગોડા એ હાથના જોડે ચાકુ છે જો હાથને હવારે સાડા બેન ને સિવિલ ના બતાવો જગત મને કેના વાળી ચોરે કોણ કે મારી ચૂડેલો વધાવો એ બોલે બીજું નહીં બોલું એ મારો જગન છે મારો મોઢો છે એ મારો લીલો મોઢો છે એ આવો વધાવો લેને આવી હું ચૂડેલ લેને આવી એ બનાવું તો ખમામાં છે વધાવો બનાવું તો કે બનાવું તો મોન છે
હાલો ખમા મજા ખમા તો હાલો કહેવાય છે ભગા પાવડિયા કોણ વેરાના કોણ સમય બન્યો મારી કાલુ ભુવાની જોગની આઈ વારું તો વીરા વારજે આલુ તો બાજરી ખાનારા દીકરા આલજે મારી સહદેવ જોશીની જોગણી આવો જોગણી ઊંઘી રહું તો બોધી પૃથ્વીના મડન તૂટી મારી તારું ભુવાની વાજેણાવો
સોનેરાના હાકલે ગાતા હો રાજ સોનેરાના હાકલે ગાતા હો રાજ ચાલનિયા માનો હાથ ગજરો કાલો ભૂલ મોગને ગાતા હો રાજ સોનેરાના હાકલે ગાતા હો રાજ ચાલનિયા માનો હાથ ગજરો હાલો જો આજે મારા દીકરાએ આવો માંડવો રચાયો અમારી જોગણીનો જો બેટા પોચનું કર્યું હોત તો જો હું 10મું ભરી આલું તો ભાઈ હું કચ્છની વાગન ભરી આલું બાબુ બાબુ એ બેટા જો તારા લાખો દુશ્મનો પડ્યા હ જો લાખો દુશ્મનો ન હું મોરાગરની કચ્છની વાગન જો દારો ઉગવા દઉં તો મને કચ્છની વાગન કોણ કહેશ બેટા ખમા ખમા ને ખમા મારા પંચનો વગાડો ભાઈ કેવાય છે જોગણી મલિયન વર્તો પાડા મલિયન વર્તો મારે સહદેવ જોશીને ઓમાં મલનારી મારી પાલોદલ પાલાસન નગરી કેવડાવનારી જોગણી ઘણી વાર ભાગલા ધડા દોડજે રાતની રેલી મારી તારા ધુવાની ચાર ઘડી વાર તો મારજે ભગા પાવડિયા ગલી ગમ જઈસે પથનો મેડો મારી પાવા વાડુગરાની કાડકા ભદર કાઢી આઈ રો જય મહાકાળી જય
ભાઈ હા માડી ભાઈ હું શિવ ઘેર પટરાણી છું હા માડી હા ભાઈ મને રામની રજા ના લેવી પડે મારે તો મારા શિવની રજા લેવી પડે ઘણી ખમ્મા મારે તાર શિવલેન બહુ ઉતરી હોય તો મારી ઘણી ખમ્મા બોલજે ભાઈ ભાઈ હા માડી આનો રૂડો અવસર છે હા માડી હે હા માં એને વિચાર્યું તું કે હું આવો રૂડો અવસર કરીશ અરે માડી કથું હે તારા જેવી વાઘન બેઠી હોય તો બધું હે તો પછી અને હજુ તો મારે આનથી ડબલ કરવાનું હોય ભાઈ ભલે ભલે હે માં તારું બોલેલું કદી પાછું ના પડે મારી હો માં 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 ભાઈ હા માં માર કારકા બોલે ને એમ કઈ પાછું પડે તો માર જગનું માર પાવાગઢમાં ભેગું બી નકામું હે. ચમકા ભાઈ 52 ગજની મારી હેલ્થ છે જોજો માડી કોઈ આગળ ભારતી હોય તો કોઈ કહેજી જાજે પણ માં મારે એક વાત પૂછવાની છે માર તો રજા આલે તો પૂછું હું કઈ શું કે માડી તું રજા આલે તો હું કાંઈક પૂછું ભાઈ તો આ કંદોરિયાનું પૂછવા માંથી એવું માડી આવું ના ચાલે તારા જ કોરૈયાને પૂછવાનું છે મારે બીજા કોઈને પૂછવું હોય નહીં હે તારો કોરૈયો છે આટલો દુખી છે છે ભાઈ હા હા બોલ ને માડી ખબર છે બોન ઘણી ખમ્મા બોલ ને માડી આ કંદોરિયાને મેં કીધું છે કે ભૂએ ભૂએ ના ફરે એ તો ઘણી ખમ્મા હતા સાચી છે માડી પણ તારો કોરૈયો કોઈ માનતો નહીં તો અમે શું કરીએ માડી તો એને કહી દે છે કે ભૂલનો નારિયેલ વધે રે ઘણી ખમ્મા જો માડી ભૂલનું નાળિયેર વધેતા આટલું જો મારી તારા કોરૈયાને તું ખમ્મા બોલતી હોય તો જ મારી કહેજે ને કે હું તો મફતનું 50 રૂપિયા નાયલું હું ના કરજો ભાઈ એને કહે છે કે ભૂલનું નારિયેલ વધે રે હા માડી કહી દઈશ હું તારો કોરૈયાને કહી દઈશ ભાઈ ખમા મજા ને લેર કહું આટલે જ ને આટલે જ અટકી હતી ને મારી અને કહેજે ભાઈ કે મેલામાં ઊભો ના રહે અને મેલાનો સંગ ના કરે સાચી ઘણી ખમ્મા હે ભાઈ હા હા પંચો ને મારા શિવ 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 જોજો માડી બોલીને બીજું ના બોલી ખમ્મા બોલતી જાજે ગેવાય છે મારું સદેવ મારી દુઃખ પેલાની મારી દલી માલાને મેલડી આવું તો ના મલિયન મારી દર્શન કરો કરાવી દેવયાવો हेलो અહીંયા આપણા રાજુભાઈ રબારીનું સ્વાગત અમારા કાલુ ભુવાજી કરશે બધા બે હાથની તાળી મારો બોલો જોગણી માત કી જય
અમારા આપણી સમાજના દેવ પૂજક સમાજના છોકરા છે, નવો ઉગતો કલાકાર છે રૂપેશ કુમારનું સ્વાગત. અમારા ભાઈનું સ્વાગત ભુવાજી કરશે. અમારા રૂપેશભાઈ, બધા જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે કાર્યક્રમમાં. તમે જેટલો કકરાટ કરશો પ્રોગ્રામમાં મજા નહીં આવે, જેટલી શાંતિ રાખશો એટલે પ્રોગ્રામમાં મજા આવશે.